નમસ્કાર મિત્રો, પર્યાવરણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના. ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગ્રદ્ધ કશ્યચિત ધનમ. ઈશાવાસ્ય ઉપનિષદનો આ શ્લોક એ પ્રકૃતિ પ્રત્યે કંઈક કહી જાય છે. આ સમગ્ર પૃથ્વી છે. આ શું કહેવા માંગે છે? આ પૃથ્વી ઉપર જે પ્રકૃતિ જે સંસાધન છે એ ભોગવવા માટે છે કે ત્યાગ કરવા માટે છે? અત્યારે ભોગવાદી દુનિયાની અંદર માણસ તમામ જગ્યાએ પોતાના ફાયદા માટે કંઈ પણ કરી છૂટે છે. તો આ પૃથ્વી છે એ ભગવાને મારા માટે બનાવી છે. હવે જો એને ભોગની દ્રષ્ટિથી જોવે માણસ તો માણસ રાક્ષસ થઈ જાય, અને ત્યાગની દ્રષ્ટિથી જુએ તો વિકાસ ન થાય. આ બે વસ્તુ બરોબર છે, પણ કહેવા શું માગે છે ઉપનિષદ કે એને તમે ન તો ભોગની દ્રષ્ટિથી જુઓ કે ન તો ત્યાગની દ્રષ્ટિથી જુઓ. આ પૃથ્વી, આ પ્રકૃતિ મારા ભગવાને બનાવી છે, મારા માટે બનાવી છે, માટે એને ભાવ દ્રષ્ટિથી જુઓ એટલે દુનિયાના તમામ પ્રશ્નો છે ને હલ થઈ જાય. મારી જરૂરિયાત છે, પ્રકૃતિ એ મારી જરૂરિયાત છે, પણ કેટલી મારે જરૂર હોય એટલી જ હું એ ભોગવી શકું. પણ દુર્ભાગ્યની વાત છે મિત્રો, અત્યારે માણસની જરૂર કેટલી છે ને એ સમજાતું નથી. હું આ દુનિયાની અંદર આવ્યો એ પહેલાં આ પ્રકૃતિ હતી. આ બધું ભગવાને મારા માટે બનાવ્યું હતું કે આ છોકરો દુનિયામાં જાય એટલે એને નદીઓ જોશે, વૃક્ષ, વનસ્પતિ, પશુઓ જોશે. આ બધું હું જન્મો એ પહેલાં ભગવાને મારા માટે સગવડ કરી છે. અને એ વસ્તુનો માણસ એટલો બેફામ ઉપયોગ કરે છે કે એ બનાવવાળાને જ ભૂલી ગયો. મિત્રો, આ દુનિયાની અંદર ભગવાન પછીનું કોઈ તરત જ સ્થાન હોય ને તો એ પ્રકૃતિ છે. નેચર ઇઝ ક્લોઝેસ્ટ ટુ ધ ગોડ. ભગવાનથી નજીકનું બીજું તરત જ પાત્ર કોઈ આવતું ને તો એ પ્રકૃતિ છે, નેચર. તો આવી પ્રકૃતિ ભગવાને મારા માટે બનાવી હોય અને એના તરફ ભોગની દ્રષ્ટિથી નહીં પણ ભાવની દ્રષ્ટિથી, અને મારે જરૂરિયાત હોય એટલી જ હું એનો ઉપભોગ કરું. કેમ કે આ સમગ્ર ક્રિએશન છે એને કઈ રીતે દ્રષ્ટિથી જોવાનું તો કે રેવરન્સ ફોર ઓલ ક્રિએશન. બધી જે સર્જન છે ને એ ભગવાનનું છે, એને ભાવની દ્રષ્ટિથી જોવાનું. આજે માણસો કેવડું નાટક કરે છે, હજારો વૃક્ષ કાપી નાખે, પછી ટેરેસ ગાર્ડન બનાવે. આ નાટક જ છે ને. અથવા તો ઘરે કુંડામાં એક રોપડો વાવે અને પોતાને પ્રકૃતિ પ્રેમી હોય એવું નાટક કરે. ત્યાર પછી આજે લોકો જ્યારે ફરવાના સ્થળ આપણે જાય, કોઈ પ્રાકૃતિક સ્થળ હોય, ડુંગર હોય, પિકનિક પોઈન્ટ હોય, ત્યાં શું કરે? બધા જે આ નૂડલ્સના જે ફાસ્ટ ફૂડના પેકેટ હોય એ ખાઈને મન પડે ત્યાં ફેંકી દેતા હોય અને કચરું કરતા હોય, પ્રકૃતિને હાનિ પહોંચાડતા હોય. સામાન્ય રીતે જાજી થોડી દરેક વ્યક્તિ પ્રકૃતિને આને પહોંચાડે છે. પરિણામ શું આવ્યું તમે જુઓ. દર વર્ષે 1 ડિગ્રી તાપમાન વધે છે. આ શું છે? આ પ્રકૃતિનો પ્રકોપ છે. જો આવું નવું હાલશે ને તો આ પૃથ્વી પર માણસ જીવી નહીં શકે. કેમ કે પ્રકૃતિને આપણી જરૂર નથી ભાઈ, આપણે પ્રકૃતિની જરૂર છે. આપણે જીવવા માટે પ્રકૃતિની જરૂર છે. આપણે નહીં હોય તો પણ વૃક્ષ, વનસ્પતિ, પહાડો, નદીઓ વહેશે, પંખીઓ બોલશે અને વૃક્ષોમાં ફળ આવશે. પણ એક માણસને જીવવા માટે તમામ પ્રાણીઓની જરૂર પડે. માણસને દૂધ પીવું હોય તો એને ગાય, ભેંસની જરૂર પડે. ખેતી કરવી હોય તો બળદની જરૂર પડે. અત્યારનો યાંત્રિક યુગ છે, બાકી નહીંતર પહેલાંના જમાનામાં 12 ગામ જવું હોય તો ઘોડાની જરૂર પડે. પણ દુર્ભાગ્યની વાત છે, આપણે બધાને ભગવાન જોઈએ છે પણ ભગવાનની પ્રિય વસ્તુ નથી જોતી. આ ભગવાનનું જે સર્જન છે એ મને નથી ગમતું, ભગવાન જોઈએ છે. આ કેવી વાત થઈ? સામાન્ય રીતે શેઠ હોય એનો છોકરો નોકરને ન ગમે, શેઠ શું કરે? નોકરીમાં જ કાઢી મૂકે. આ ભગવાનનું સર્જન મને ન ગમતું હોય તો મને ભગવાન મળવો મુશ્કેલ છે, શક્ય જ નથી. મિત્રો, આમ જ્યારે કોઈ પણ સ્ત્રી હોય, એનો પતિ બહાર હોય તો એને કામ કરતી હોય ને તો એને દરેક વસ્તુમાં એનો પતિ દેખાય. ચા મૂકે ને તો ટોપડીમાં વિચાર આવે કે આ અમે ત્યારે ગયા હતા ને ત્યાં અમે લાવ્યા હતા. પર્સ જોયો તો એને યાદ આવે કે આ મને પહેલી એનિવર્સરી એને ગિફ્ટ આપ્યું હતું. એવી રીતે આ પ્રકૃતિની અંદર મને દરેક જગ્યાએ ભગવાન દેખાવો જોઈએ. આ મારા ભગવાનનું સર્જન છે.
તો મિત્રો, એવી પ્રકૃતિ આપણે સાચવીએ, ખોટા નાટક ન કરીએ અને પર્યાવરણના દિવસે ખાલી ફોટો પાડવા પૂરતો એક રોકડો ન વાવીએ. કેમ કે નહીંતર ઘણી વખત એવું થાય છે, એની કુંડામાં લોકો દર વર્ષે વાવે છે. કેમ કે રોપ ઉજરતા જ નથી, ન ઉજરે. એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, વૃક્ષ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, તો ઉજરે. ભલે ને આખી જિંદગીમાં 5 જ ઉગાડી આપણે, પણ એટલું દિલથી અને દર અઠવાડિયે એનું ધ્યાન રાખવું પડે, એને ટાઈમે પાણી આપવું પડે. તો આવી આપણી સુંદર પૃથ્વી અને આ દેશ તો મિત્રો દરેક વસ્તુને પૂજે છે. વૃક્ષ, વનસ્પતિ, નદીઓ, પહાડ. ગીતાકાર પણ કહે છે અસ્વસ્થ સર્વવૃક્ષાણામ. અને વૃક્ષ છે એ એક સ્થિત પ્રજ્ઞનું પણ ઉદાહરણ છે. આપણે કોઈ પણ રસ્તેથી જતા હોય, ફૂલ તડકો હોય, રસ્તામાં વૃક્ષ આવે, જોજો આ માણસ કેટલો સભ્ય છે ને, એની હું તમને વાત કરું છું. એટલે વૃક્ષ નીચે સામાન્ય તડકો એટલે માણસ બેસે, ઉપર ફળ હોય તો ફળ ખાય, નીચે જો કોઈ સારા માણસે પાણીનું માટલું રાખ્યું તો એમાંથી પાણી પીએ, એને આરામ થઈ જાય, નિરાશ થઈ જાય, પાછો એ હાલવા માંડે. કોઈ દિવસ માણસે હાલતા વખતે પાછું વળીને જોયું છે અને વૃક્ષને થેન્ક યુ કીધું છે? કોઈ નહીં કીધું આવું. સામાન્ય રીતે કોઈક આપણે પાણીનો ગ્લાસ આપે ને તો આપણે શું કહીએ? થેન્ક યુ. આપણે સભ્ય માણસ છે, પણ આવડું મોટું વૃક્ષ મારું કામ કરતું આપણે કોઈને થેન્ક યુ નથી કહ્યું. અને વૃક્ષ પણ અપેક્ષા નથી રાખતું કે તમે મને થેન્ક યુ કહો. તો પ્રકૃતિ આપણે પ્રેમ કરે છે, પુષ્કળ પ્રેમ કરે છે, બધી વસ્તુઓ માણસને પ્રેમ કરે છે. માણસ એટલો લાલચુ થઈ ગયો, એટલો સ્વાર્થી થઈ ગયો છે, ફક્ત ભોગવાદી થઈ ગયો છે, પૈસાવાદી થઈ ગયો છે. પરિણામે પ્રકૃતિની આજે છે ને લોકો ન કરવાની દશા કરી નાખે છે. તો મિત્રો, આ તો વિડીયો લાંબો થઈ જાય. આ પ્રકૃતિ પર્યાવરણના દિવસે એ પ્રકૃતિનું આપણે જતન કરીએ, રક્ષણ કરીએ અને સંભાળીએ, એને સજાવીએ. કેમ કે આ પ્રકૃતિ મારા ભગવાનની છે અને હું ભગવાનનો છું. એ પ્રકૃતિ હું સજાવીશ તો હું ભગવાનને ગમીશ. આ 100% સત્ય વસ્તુ છે. ફક્ત મારે જરૂરિયાત પ્રમાણે મારા ભોગ મારે જેવું પ્રકૃતિનો ઉપયોગ કરતો હોય તો ભગવાન કોઈ દી નહીં મળે. અને એનું પરિણામ સમગ્ર માનવ જાતિએ ભોગવવું પડશે. કેમ કે પ્રકૃતિ પ્રકોપ કરશે, તમે એનું બેલેન્સ બગાડી નાખશો. આપણે ગામથી ભાષામાં કહી દઉં કે ખબર, આભામંડળમાં ફરક થઈ ગયો. આના સભ્ય સમાજ એમ કહે કે ઇન્વાયરમેન્ટમાં ફરક થઈ ગયો. આટલો જ ફરક છે. તો એ પ્રકૃતિને જાળવીએ, એની સંભાળ રાખીએ. આજે આપણે એ પૂરું કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.